વાત હવે પ્રાદેશિક સમાચારની કરીએ તો ભાજપ દ્વારા ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે ભાજપ કાર્યાલય કમલમ ખાતે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં આજે સવારે 11 વાગ્યાથી ઉમેદવારોના ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે। તો ઉમેદવારોના ફોર્મની ચકાસણી બાદ આવતીકાલે મતદાન યોજાશે। માહિતી મળી રહી છે તે મુજબ આ જે ચૂંટણી છે એ બિનહરીફ ઉમેદવાર ચૂંટાઈને આવે તેવી શક્યતાઓને નકારી શકાતું નથી। આ આપણે જોઈ શકીએ છીએ કે ભાજપ ખાતે આવેલું આપણું જે નોટિસ બોર્ડ છે એ નોટિસ બોર્ડના આધારેથી તમે નક્કી કરી શકો છો કે આવનારા મતદાન માટે 4/10 શનિવારના રોજ 10 વાગ્યાથી મતદાન પ્રક્રિયા ચાલુ થશે, જે 11 વાગ્યા સુધી ચાલશે। મતગણતરી અને તેની અંગેની જાહેરાત 11 વાગ્યા બાદ કરવામાં આવશે। નવા પ્રદેશ અધ્યક્ષની વરણી થાય તે માટે શક્ય એટલા વધુ સારા પ્રયત્નો થઈ રહ્યા છે। અવકાશ બારોટ, ગાંધીનગર।